નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ઓગળ તાલુકામાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે હર્ષોલ્લાસભેર ગુરુવંદના કરાઈ. સમગ્ર ભારત વર્ષમાં આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે વ્યાસ પૂર્ણિમાના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ શ્રી ઝાઝાવાડા ગ્વાલીનાથ મહાદેવ મંદિર ઉપરાંત શ્રી સોનગઢા ગુગા મહારાજ મંદિર ઉણ, શ્રી સંતરામ સદારામ આશ્રમ ટોટાણા, સંત શ્રી સોહમ આશ્રમ રાજપુરમાં દર વર્ષની જેમ આજે પણ હર્ષોલ્લાસભેર ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી. ઓગળ તાલુકાના મુખ્ય મથક થરાનગરમાં સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરુગાદી શ્રી ઝાઝાવાડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે ભારતભરમાંથી હજારો પરિવાર દર્શનાર્થે પધાર્યા હતા. બ્રહ્મલીન મહંત શ્રી શિવપુરી બાપુની સમાધિ સ્થાને શાસ્ત્રી નરેશભાઈ જોશીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ, ગુરુ શ્રી શિવપુરીજી બાપુના વરદ હસ્તે ગુરુ પૂજન કરી આરતી પૂજન ફુલહાર થાળ ધરાવી ધામધૂમપૂર્વક પૂજા અર્ચના કરી ગુરુજનોના આશીર્વચન મળી ઋણ અદા કરી નતમસ્તક નમન કરી વિશ્વના કલ્યાણાર્થે પ્રાર્થના કરી હતી. સમસ્ત મા શક્તિધામ સર્વલ ધ્રાંગિયા પરિવાર ગુજરાત વતી સ્વર્ગસ્થ બાલુબેન ધારાભાઈ ધ્રાંગિયા હેબતપુરા તરફથી આજના પ્રસંગે ભોજન પ્રસાદ પણ આપવામાં આવેલો હતો. પધારેલ સમસ્ત ભાવિક ભક્તોને પરમ પૂજ્ય મહંત શ્રી 1008 ઘનશ્યામ ગુરુજી બાપુ, ગુરુ શ્રી શિવગુરુજી બાપુ, સંત શ્રી કેદારપુરીજી બાપુ, ગુરુ શ્રી શિવપુરીજી બાપુ, સંત શ્રી કાર્તિકપુરીજી, ગુરુ શ્રી શિવપુરીજી બાપુ, સંત શ્રી ભરતપુરી બાપુ, ગુરુ શ્રી ઘનશ્યામપુરીજી બાપુ, રોહિતપુરુ ગુરુ શ્રી કાર્તિકપુરીજી બાપુ, પ્રતાપપુરી બાપુ, ગુરુ શ્રી કેદારપુરીજી બાપુ, રણછોડપુરી ગુરુ શ્રી ભરતપુરી બાપુ, રતનપુરી ગુરુ શ્રી કેદારપુરી બાપુ, એ સ્વર્ગસ્થ બેચર બાપા ગમારા પરિવાર અમદાવાદ નિરંજનભાઈ ઠક્કર, શિક્ષક હેંગાભાઈ ભરવાડ, ભલાભાઈ ભરવાડ સહિત દરેક ભરવાડ સમાજ તેમજ સંત શ્રી સોહમ આશ્રમ રાજપુરના સંત શ્રી સોહમરામ બાપુએ પણ દરેક ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. દર્શન કરી અને ભોજન પ્રસાદ મેળવી સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. કાંકરેજ ઓગળથી ગુજરાત ન્યૂઝ 24 માટે નવખણ દેસાઈ. સ્થાપના એમને કરીને ત્યારથી આખો સમાજ અમારા ઈષ્ટદેવ કૃષ્ણ કનૈયાના વારસાના અનુસંધાને વર્ષોથી સદીઓથી આજે ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમે ગુરુવંદના કાર્યક્રમમાં આવે છે. આવા મહાન સંતોના ચરણોમાં વંદન કરે છે. સમસ્ત આ સંતો અમારા હાલના વર્તમાન ગુરુગાદીપતિ મહામંડલેશ્વર શ્રી 1008 ઘનશ્યામપુરી બાપુના નેજા નીચે આજે આ ભવ્ય કાર્યક્રમ થરા ગામે ઉજવાઈ રહ્યો છે. સમસ્ત ભરવાડ સમાજની સાથે સાથે 18 આલમની પ્રજા આજે આજના આ કાર્યક્રમમાં ધન્યતા અનુભવી પોતાનું વંદન કરી અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે. આજે સમસ્ત તમામ પ્રકારના સમાજના દાતાઓ પણ આજે આખા વર્ષનું અહીં ગ્વાલીનાથના મહાદેવે પોતાનું ફૂલની તો ફૂલની પાંખડીનું અર્પણ કરશે. પરમવંદનીય આવા મહંતો સાધુ સંતોના દર્શન કરી સમસ્ત ભરવાડ સમાજ ધન્ય થાય છે. એવો આજનો આ પાવન દિવસ છે. કૃષ્ણ કનૈયા આજે થરા મુકામે સમસ્ત ભરવાડ સમાજ ગુરુગાદી એટલે કે ગ્વાલીનાથ ભગવાનનું મંદિર આવેલું છે. ત્યાં સમસ્ત ભારતમાંથી અહીં ભરવાડ સમાજ આ દિવસે અહીં ઉપસ્થિત રહેતો હોય છે અને ગુરુજીના દર્શન કરી ધન્યતા અનુભવતો હોય છે. એટલે અહીં હજારોની સંખ્યામાં આજે સમસ્ત ભરવાડ સમાજ આવે છે અને ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે.